ચાલો બેસો. નમસ્તે. Welcome to the online platform of Samvidhan Career Academy, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ. અંગ્રેજી ભાષાને સમજવા માટે એને વ્યવહારમાં ઉતારવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ અને એના માટે ડેલી પ્રેક્ટિસ આમ તો કહીએ છીએ, દરરોજ આવું તો મુશ્કેલ હોય છે, પણ તોય પ્રયત્ન કરીએ છીએ કે દર બીજા કે ત્રીજા દિવસે અંગ્રેજી ભાષાને ઉકેલવી કેવી રીતે એની ઓનલાઈન આપણે ચર્ચા કરીએ. અગાઉ અલગ અલગ પેસેજીસની અંદર આપણે ગ્રામર અને વોકેબ્યુલરી કેવી રીતે એનરીચ કરવી એ શીખ લેતા આવ્યા. આજના સેશનમાં પણ આ જ રીતે આજના દિવસનો એક કરંટ અફેર્સનો મુદ્દો છે, એમાંથી શીખીશું કે અંગ્રેજી કેવી રીતે તૈયાર કરાય. યાદ કરાવતો રહીશ, જ્યારે પણ આપણે કોઈક પેસેજને ડિસ્કસ કરીએ છીએ આ રીતે, તો એની અંદર ગ્રામરના જે કોઈ પણ રૂલ્સ આવતા હોય એ આપણે શોધીએ છીએ અને સાથે જે નવા શબ્દો આપણને મળતા હોય એની પણ નોંધ આપણે કરીએ છીએ. આપે કરતા રહેવું. ઘણા બધા શબ્દો આપણી સામે એવા આવે છે કે જેને આપણે પહેલાં જાણતા હતા, પણ એનો ઉપયોગ આ રીતે થાય એ આપણે નહોતા જાણતા, તો એનો નવો ઉપયોગ પણ આપણે સાથે શીખતા રહીએ છીએ. વચ્ચે વચ્ચે હું આપને વેરાયટીઝ બતાવતો રહું છું કે એક જ વાતને અલગ અલગ રીતે કહેવી હોય તો કેવી રીતે કહેવાય. વચ્ચે વચ્ચે હું તમને અલગ અલગ શબ્દોના સમાનાર્થી શબ્દો પણ આપતો રહું છું, તો આ બધાની નોંધ કરતા રહેજો અને રોજ રોજ એના ઉપર મહાવરો કરતા રહેજો. મહિને 2 મહિને અંગ્રેજી લખવામાં તમને પ્રમાણમાં સરળતા થવા માંડશે. તો લઈએ આજનું પેસેજ. હંમેશા હું પેસેજીસ એવા પસંદ કરું છું કે જેમાંથી નવા શબ્દો મળે, ગ્રામરના નવા રૂલ્સ મળે. બરાબર. ચીલા ચાલુ મતલબ સ્કૂલના બાળકોના પુસ્તકોમાં જે પ્રકારના પેસેજીસ હોય, બરાબર, કે જેના શબ્દો લગભગ તમે બધા જાણતા હોવ, તો એ પ્રેક્ટિસ કરવાનો કોઈ મતલબ નથી બનતો. અહીંયા આગળ આપણો પ્રયત્ન શું હોવો જોઈએ? એવા પેસેજીસ પસંદ કરીએ કે જેમાં બિલકુલ હટકે કોઈક શબ્દો વપરાયેલા હોય. તો આવો એક પેસેજ આજે આપણી સામે છે, આજના જ ન્યૂઝપેપરમાંથી આપણે લીધેલો છે. આજનું ન્યૂઝપેપર એટલે આજે 12 એપ્રિલ થઈ ને? યસ, 12 એપ્રિલ. બરાબર. તો 12 એપ્રિલ 2024ના ન્યૂઝપેપરમાંથી આપણા સમાચાર લીધા છે. હેડલાઇન જોઈએ અને પછી આગળ વધીએ. સુપ્રીમ કોર્ટ જજ rip you apart, comment Riles present former judges. ઓકે. થોડાક વખત પહેલાં સુપ્રીમ કોર્ટના એક જજે ચોક્કસ કોમેન્ટ કરી હતી, આપના ધ્યાનમાં પણ હશે. પતંજલિ જે મિસલીડિંગ એડ્સ પ્રસરાવી રહ્યું હતું એના સંદર્ભમાં. આપણે કરંટ અફેર્સમાં નથી જતા, પણ હું ખાલી તમને સંદર્ભ આપું છું કે જેથી તમને એનો ભાવ પકડાવવા માંડે, એનો ટોન પકડાવવા માંડે કે વાત શેના વિશે. ટોન પકડાય ને એ ખાસ જરૂરી છે. એટલે પછી ભાષામાં કેટલી કઠોરતા છે અને કેટલી વિનમ્રતા છે એ તમે પકડી શકો. બરાબર. તો થોડોક સંદર્ભ ખબર હોય જરૂરી છે, એટલે મેં આપને આપ્યો કે પતંજલિ જે ખોટી ભ્રામક એડ્સ ચલાવી રહ્યું હતું એના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના એક જજે કંઈક ટિપ્પણી કરી હતી અને એ થોડીક આપત્તિજનક લાગી છે અમુક લોકોને. અમુક લોકોમાં જજીસ પણ ખરા. તો એના સંદર્ભમાં સમાચાર છે. વોટ ઇઝ ઇટ? સુપ્રીમ કોર્ટ જજીસ, પહેલાં તો એપોસ્ટ્રોફી એસ છે, એ આપણને સમજાય. એપોસ્ટ્રોફી એસ, જ્યારે કોઈક વસ્તુ કોઈકના પોઝિશનમાં હોય એ દર્શાવવા માટે આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીએ. સુપ્રીમ કોર્ટના જજની કોમેન્ટ. રાઇલ્સ, આ એક નવો શબ્દ થયો. રાઇલ મીન્સ ટુ ગેટ એનોયડ, ટુ ગેટ ઇરિટેટેડ. જ્યારે કોઈક વાતથી તમે ચિંતિત થતા હોવ, બરાબર છે, તમને એનાથી અણગમો થતો હોય, અયોગ્ય લાગતી હોય, બરાબર, તો એના માટે શબ્દ વપરાય RILE. ઓકે. સુપ્રીમ કોર્ટ જજીસ કોમેન્ટ રાઇલ્સ પ્રેઝન્ટ એન્ડ ફોર્મર જજીસ. મતલબ પ્રેઝન્ટ જજીસ એટલે કે હાલના ન્યાયાધીશો, ઉપરાંતના ફોર્મર જજીસ એટલે કે પહેલાના ન્યાયાધીશો, પૂર્વ ન્યાયાધીશો. સુપ્રીમ કોર્ટના જજની કોમેન્ટથી હાલના તેમજ પૂર્વ ન્યાયાધીશો એ એનોય થયા છે, ઇરિટેટ થયા છે, એમનો અણગમો થયો છે, ચિંતિત બન્યા છે. કોમેન્ટ શું છે? rip you apart.
રિપ યુ અપાર્ટનો અર્થ થાય કે તમે કશુંક ખતમ કરી નાખશો, કશાકને તબાહ કરી નાખશો, એને બરબાદ કરી નાખશો. એના માટે શબ્દ શું વપરાય? રિપ યુ અપાર્ટ. જ્યારે કોઈક વસ્તુને તમે નાના નાના ટુકડામાં વહેંચી નાખીને એને બરબાદ કરી નાખો તો એના માટે શબ્દ વપરાય રિપ યુ અપાર્ટ. બરાબર. મારે તમારી સાથે કંઈક ખરાબ થયું હોય અને મારે તમને ધમકી આપવી હોય તો હું આવી ભાષા વાપરીશ કે આઈ રિપ યુ અપાર્ટ. બરાબર. એટલે હું તમારે ટુકડા ટુકડા કરી નાખીશ, દેટ થિંગ. બરાબર. હવે સુપ્રીમ કોર્ટના જજે આવી કોમેન્ટ કરી છે. જે કોમેન્ટને ધ્યાનમાં રાખીને હાલના અમુક ન્યાયાધીશો અને ઘણા બધા પૂર્વ ન્યાયાધીશો એ આ બાબતે ચિંતિત થયા છે. હેડલાઇન સમજાઈ. હવે એની ડિટેલ્સ. કોણ છે જજ આવી કોમેન્ટ કરનાર? તો કહ્યું છે જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ ક્રિટિસિઝમ. આ જજની ક્રિટિસિઝમ, ટીકા, એમણે જે ટીકા કરી તે શેની ટીકા? ઓફ ઉત્તરાખંડ ગવર્મેન્ટ્સ લેક્સિટી ઇન કંટ્રોલિંગ પતંજલિ આયુર્વેદ એડ્સ, બ્રીચિંગ SC orders, sparked concerns among ex-judges. ઓકે, સમજીએ. ક્રિટિસિઝમ એટલે કે ટીકા, આપણે સમજીએ છીએ. આ ન્યાયાધીશે ટીકા કરી. કોની ટીકા કરી? ઉત્તરાખંડ સરકારની. શેના વિશે ટીકા કરી? ઉત્તરાખંડ ગવર્મેન્ટ્સ લેક્સિટી. લેક્સ શબ્દ છે, LAX, લેક્સ. લેક્સનો અર્થ થાય ગુજરાતીમાં જેને આપણે કહીએ શિથિલ. બરાબર. જે આમ સ્ટ્રિક્ટ મેનરમાં ન ચાલતું હોય, ડિસિપ્લિન મેનરમાં ન ચાલતું હોય, ઢીલું લાગતું હોય. બરાબર. એના માટે આપણે શબ્દ શું વાપરીએ? શિથિલ. અને એના પરથી આપણે શબ્દ બનાવીએ છીએ શિથિલતા. અંગ્રેજીમાં લેક્સ પરથી શબ્દ બને લેક્સિટી. આર ગેટિંગ માય પોઈન્ટ? તો આ ન્યાયાધીશે ઉત્તરાખંડ રાજ્ય સરકારની ટીકા કરી. ટીકા શા માટે કરી? એમની લેક્સિટી માટે, એમની શિથિલતા માટે. શિથિલતા કઈ બાબતે? ઉત્તરાખંડ ગવર્મેન્ટ્સ લેક્સિટી ઇન કંટ્રોલિંગ પતંજલિ આયુર્વેદ એડ્સ. ઉત્તરાખંડ રાજ્ય સરકારે શિથિલતા દાખવી છે. શા મામલે શિથિલતા દાખવી છે? તો પતંજલિની જે આયુર્વેદ જાહેરાતો છે, આયુર્વેદને લગતી જાહેરાતો છે, એને કંટ્રોલ કરવા બાબતે, એના ઉપર અંકુશ લાવવા બાબતે જે શિથિલતા દાખવી છે, એ શિથિલતાને લઈને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એની ટીકા કરી રહ્યા છે. ઉપરાંત બ્રીચિંગ SC orders, SC stands for સુપ્રીમ કોર્ટ. ઉપરાંત બ્રીચ શબ્દ યાદ છે? લાસ્ટ સેશનમાં પણ આપણે ડિસ્કસ કરી ગયા હતા. જ્યારે તમે કાયદાનું ઉલ્લંઘન કરતા હોવ, બરાબર, આદેશનું ઉલ્લંઘન કરતા હોવ તો એના માટે શબ્દ વપરાય બ્રીચ. મેં આપને કહ્યું હતું શબ્દ એક વખત ભણવાનું છે, પછી એની વારંવાર એપ્લિકેશન શોધવાની છે. જેટલી વધારે એપ્લિકેશન્સ તમે એની શોધતા જશો, તમને મળતી જશે, એ શબ્દ પાકો થતો જશે. બરાબર છે. તો ઉત્તરાખંડ રાજ્ય સરકાર એણે શિથિલતા દાખવી છે શા બાબતે? પતંજલિની જે ભ્રામક જાહેરાતો છે એના ઉપર અંકુશ લાવવા બાબતે તો ખરું જ, પણ સાથે બ્રીચિંગ SC orders, સુપ્રીમ કોર્ટના આદેશોનું એણે ઉલ્લંઘન પણ કર્યું છે. બરાબર છે. તો આ બાબતે પણ એમની શિથિલતા જણાય છે. સ્પાર્ક્ડ. સ્પાર્ક્ડ એટલે જ્યારે કોઈક બાબતે તમે પ્રતિક્રિયા આપતા હો તો એના માટે શબ્દ વપરાય સ્પાર્ક. બરાબર. ફોર એન એક્ઝામ્પલ, કોઈક પોલિટિકલ લીડરે સ્ટેટમેન્ટ આપ્યું. અત્યારે આપણે ગુજરાતમાં જે થઈ રહ્યું છે આપણે જોઈએ છીએ. XYZ પોલિટિકલ લીડરે કોઈક સ્ટેટમેન્ટ આપ્યું અને પછી આપ જોશો કે એનાથી સમાજમાં અલગ અલગ જગ્યાએથી રિએક્શન્સ આવવા માંડ્યા. યસ ને? અલગ અલગ જાતિ આધારિત સમાજમાંથી અલગ અલગ રિએક્શન્સ આવવા માંડ્યા. તો તમે શું કહી શકો? સ્ટેટમેન્ટ ઓફ that political leader sparked these reactions in the society. વાત સમજાય છે કે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું એના રિએક્શન તરીકે આ બધી બાબતો બહાર આવી રહી છે. તો એના માટે શબ્દ કયો વપરાયો? ટુ સ્પાર્ક. ટુ સ્પાર્ક, વર્બ, ક્રિયાપદ. આપણે જે કરી આ બે વસ્તુ, એ બે બાબત કે તમે પહેલા તો પતંજલિની જે મિસલીડિંગ એડ્સ છે એના ઉપર કોઈ કંટ્રોલ નથી લાવતા, સાથે એ જે સુપ્રીમ કોર્ટના આદેશોનો ઉલ્લંઘન કરી રહ્યા છે એના ઉપર પણ કોઈ અંકુશ નથી લાવતા. આ ક્રિટિસિઝમ કરી રિએક્શન્સ આવી રહ્યા છે.
સ્પાર્ક્ડ. કન્સર્ન્સ એટલે કે ચિંતાઓ, બરાબર. અ કન્સર્ન્સ એક્સ જજીસ પૂર્વ ન્યાયાધીશોની અંદર આ અંગેની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એ લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ઓકે, આગળ. એમ્ફેસાઇઝિંગ ટુ એમ્ફેસાઇઝ મીન્સ ભારપૂર્વક કહેવું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કશાકને તમે ભારપૂર્વક કહેતા હો તો એના માટે શબ્દ શું વપરાય? ટુ એમ્ફસાઇઝ, જેના પરથી શબ્દ બન્યો એમ્ફાસિસ, બરાબર. માય એમ્ફાસિસ ઇઝ ઓન પર્ટિક્યુલર થિંગ, એટલે કે ચોક્કસ બાબત ઉપર હું ભાર મૂકી રહ્યો છું એવું કહેવું હોય તો હું કહીશ આઈ એમ એમ્ફસાઇઝિંગ દેટ પર્ટિક્યુલર થિંગ, અથવા તો હું કહીશ કે માય એમ્ફાસિસ ઇઝ અપોન દેટ પર્ટિક્યુલર થિંગ. રાઈટ ને? જજીસ શેના ઉપર ભાર મૂકી રહ્યા છે? જ્યુડિશિયલ કન્ડક્ટ, એટલે કે ન્યાયાધીશોનું વર્તન. કન્ડક્ટ બિહેવિયર, એથિક્સમાં તમે શીખી રહ્યા છો. કન્ડક્ટ વર્તન, ન્યાયાધીશોનું જે ન્યાયિક વર્તન છે એ ઉચ્ચ સ્તરનું હોવું જોઈએ, હાઈ હોવું જોઈએ. જેનો સીધો અર્થ થાય કે આવી ભાષા ના વાપરવી જોઈએ, બરાબર. એમ્ફસાઇઝિંગ હાઈ જ્યુડિશિયલ કન્ડક્ટ, દે એડવોકેટ. શબ્દ આવ્યો એડવોકેટ. એડવોકેટ એટલે વકીલ. રૂટીન અંગ્રેજીમાં આપણે એડવોકેટ શબ્દનો અર્થ શું લઈએ? વકીલ. ધ્યાનથી જુઓ, એડવોકેટ શબ્દનો અહીં આગળ એ અર્થ નથી. કેમ નથી? એડવોકેટ શબ્દને જ્યારે તમે વકીલ તરીકે વાપરો, વકીલ તરીકે સમજો, ત્યારે એડવોકેટ શબ્દને તમે એક નાઉન તરીકે લો છો. અહીં આગળ એડવોકેટ શબ્દ એક વર્બ તરીકે છે, ક્રિયાપદ તરીકે છે. સી, અંગ્રેજી આમ એના કોઈ પ્રકાર ન હોય, પણ વ્યવહારમાં તમે જે રીતનું અંગ્રેજી સાંભળશો અને વાંચશો ને તમને સમજાશે કે બે પ્રકારમાં વહેંચાશે. એક બિલકુલ સામાન્ય સ્તરનું અંગ્રેજી અને બીજું પ્રમાણમાં ઊંચા સ્તરનું અંગ્રેજી, બરાબર. આપણે સામાન્ય સમજીને પછી ધીરે ધીરે ઊંચા સ્તરના અંગ્રેજી તરફ જવાનું હોય. અને જ્યારે એવા સ્તરનું અંગ્રેજી તમારે સમજવું હોય, શીખવું હોય, કે જે છાપામાં હોય જ છે, ઇન્ડિયન એક્સપ્રેસ, ધ હિન્દુમાં હોય જ છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ હોય જ છે, તો આ શબ્દો સાથે આપણને લેવા દેવા હોવો જોઈએ. ટુ એડવોકેટ એવો શબ્દ સામાન્ય રીતે રૂટીન ઇંગ્લિશમાં કોઈ નહીં વાપરે. કમ્પેરેટિવલી હાયર ઇંગ્લિશ જ્યાં આગળ બોલાતું હશે ત્યાં આગળ વપરાશે. ટુ એડવોકેટ મીન્સ ટુ રેકમેન્ડ સમથિંગ, કશાકની ભલામણ કરવી, બરાબર છે. એના માટે શબ્દ વપરાય ટુ એડવોકેટ. ઇઝ ધેટ ક્લિયર? ક્લાસરૂમમાં પણ તમે મને ઘણી વખત આ શબ્દ બોલતા સાંભળ્યો હશે કે મારે કોઈક વસ્તુનો સપોર્ટ કરવો હોય, કોઈક વસ્તુની ભલામણ કરવી હોય તો મારા મોઢે આવો શબ્દ આવતો હોય છે જીએસનો કોઈ પણ સબ્જેક્ટ ભણતી વખતે કે આઈ એડવોકેટેડ ફોર ધીસ, સમથિંગ લાઈક દેટ, બરાબર. તો એડવોકેટ શબ્દનો અર્થ માત્ર વકીલના સંદર્ભમાં આપણે ના લઈએ. ટુ એડવોકેટ આવો શબ્દ આપણા લખાણમાં પણ આવ્યો, પ્રયત્ન આપણે કરીએ. હવે ન્યાયાધીશો શું કરી રહ્યા છે? તેઓ વર્તણૂક બહુ ઊંચા સ્તરની હોય એ બાબત ઉપર ભાર મૂકી રહ્યા છે અને સાથે તેઓ એડવોકેટ કરી રહ્યા છે, એટલે કે ભલામણ કરી રહ્યા છે. શેની? અપહોલ્ડિંગ ઇન્ટેગ્રિટી, ethical standards and public confidence in the judiciary. એ ન્યાયાધીશોની વર્તણૂક ખૂબ ઊંચા સ્તરની હોય એ બાબત ઉપર ભાર મૂકી રહ્યા છે અને સાથે તેઓ શાની ભલામણ કરી રહ્યા છે? ત્રણ વસ્તુઓની કે જે ન્યાયતંત્રમાં હોવી જોઈએ. ન્યાયતંત્રમાં કઈ ત્રણ બાબતો હોવી જોઈએ જેની ભલામણ આ લોકો કરી રહ્યા છે? એક તો છે પબ્લિક કોન્ફિડન્સ. પબ્લિક કોન્ફિડન્સ એટલે કે મારો તમારો જ્યુડિશિયરીમાં વિશ્વાસ. બીજું એથિકલ સ્ટાન્ડર્ડ્સ, નૈતિક ધારાધોરણો ન્યાયતંત્રની અંદર હોવા જોઈએ અને સાથે ઇન્ટેગ્રિટી, અખંડિતતા એ ન્યાયતંત્રમાં હોવી જોઈએ. ઓકે, આ ત્રણ બાબતો ન્યાયતંત્રમાં હોવી જોઈએ. શબ્દ એમણે વાપર્યો છે અપહોલ્ડિંગ, બરાબર. ટુ અપહોલ્ડ, ટુ અપહોલ્ડ મીન્સ જાળવી રાખવું. બીજી રીતે પણ એનો અર્થ લેવાય
પણ સામાન્ય અર્થ આપણે શું લેવાનું છે? ટુ અપહોલ્ડ મીન્સ જાળવી રાખવું. માનો કે કોઈક સ્ટેટની હાઈકોર્ટનો ચુકાદો આવ્યો અને એ ચુકાદાને પડકારવામાં આવ્યો સુપ્રીમ કોર્ટમાં. શક્યતા બે છે. એક, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ચુકાદાને ખારીજ કરી દે. બીજી શક્યતા, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખે, એની વેલિડિટીને સ્વીકારે. ત્યારે તમે શું કહેશો? સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા upheld the validity of the judgment of that high court. એ રાજ્યની હાઈકોર્ટના ચુકાદાની વેલિડિટીને સુપ્રીમ કોર્ટે માન્યતા આપી, એને સ્વીકારી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? અપહોલ્ડ શબ્દનો અર્થ સમજાય છે? દેટ્સ ઇટ. સ્વીકારવું, જાળવી રાખવું, આના માટે અપહોલ્ડ શબ્દ તમે વાપરી શકો. તો ન્યાયાધીશો શું કરી રહ્યા છે? એ ન્યાયાધીશોના વર્તણૂકમાં ઉચ્ચતમ ધારાધોરણો દેખાય એ બાબત ઉપર ભાર મૂકી રહ્યા છે અને સાથે તેઓ ભલામણ કરી રહ્યા છે કે ન્યાયતંત્રની અંદર અખંડિતતા, નૈતિક ધારાધોરણો અને સાથે પબ્લિક કોન્ફિડન્સ જળવાઈ રહેવા જોઈએ. બરાબર? એમનું વર્તન એવું હોવું જોઈએ કે જેથી દેખાય કે ન્યાયતંત્રમાં બધી વસ્તુઓ સુરક્ષિત છે, જળવાઈ રહી છે. ઇઝ ધેટ ક્લિયર? આગળ હવે આવે છે સમાચાર. આ શું હતું? હેડલાઇન. પછી આપણે જેને સિમ્પલી ટેગલાઇન તરીકે જોઈએ છે, ટૂંકમાં સમાચાર, અને પછી ડિટેલ્ડ સમાચાર. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ્સ "We will rip you apart" એક્સપ્રેશન. એક્સપ્રેશન એટલે અભિવ્યક્તિ. સમજાયું શું થયું? એક વખત જેના માટે એમણે શબ્દ વાપર્યો કોમેન્ટ, એ જ વાત માટે હવે શબ્દ વાપરે છે એક્સપ્રેશન. તમે કોઈક બાબત ઉપર કોમેન્ટ કરો તો એ તમારી અભિવ્યક્તિ જ થઈ ને. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? પણ રોજિંદા વ્યવહારમાં કોમેન્ટ માટે આપણે એક્સપ્રેશન શબ્દ નથી વાપરતા. યસ ઓર નો? દેટ્સ ઇટ. આ સમાચાર વાંચતા આપણને સમજાય કે હું એક્સપ્રેશન શબ્દ પણ વાપરી શકું કોમેન્ટ માટે, પણ એ બહુ જાળવીને વાપરવો પડે, ભાષાને એ પ્રમાણે મઠારવી પડે. એમને એક્સપ્રેશન એવો શબ્દ વાપરી દો તો કોઈને સમજાય નહીં કે તમે કોમેન્ટના અર્થમાં વાપર્યું છે. બરાબર? તો એને આ રીતે મઠારવું પડે. પણ શરૂઆત ક્યાંકથી તો કરવાની છે. અત્યારે થાય, ધીરે ધીરે આપણી ભાષામાં આવતું જશે. તો જેના માટે અગાઉ એમણે શબ્દ વાપર્યો તો કોમેન્ટ, એના માટે હવે શબ્દ વાપરી રહ્યા છે એક્સપ્રેશન. વોટ ઇઝ ઇટ? કે જસ્ટિસની એ કોમેન્ટ વિચ ઇઝ ધેટ "We will rip you apart." અમે તમને ચિત્રહાલ કરી નાખીશું, ડિસ્ટ્રોય કરી નાખીશું, તબાહ કરી નાખીશું. જસ્ટિસીસ "We will rip you apart" એક્સપ્રેશન ઓફ ડિસ્પ્લેઝર. એક્સપ્રેશન ઓફ ડિસ્પ્લેઝર એટલે કે આવી કોમેન્ટ કરીને એમણે વાસ્તવમાં કર્યું છે શું? એક્સપ્રેશન ઓફ ડિસ્પ્લેઝર. ડિસ્પ્લેઝરની અભિવ્યક્તિ રજૂ કરી છે. ડિસ્પ્લેઝરને અભિવ્યક્ત કરી છે. ડિસ્પ્લેઝર એટલે પ્લેઝર એટલે આનંદ, એનું વિરુદ્ધાર્થી ડિસ્પ્લેઝર એટલે કે અણગમો. એટલે કે આવી કોમેન્ટ કરીને વાસ્તવમાં ન્યાયાધીશ કરી શું રહ્યા છે? પોતાનો અણગમો અભિવ્યક્ત કરી રહ્યા છે, અણગમો રજૂ કરી રહ્યા છે. શેના વિશે અણગમો? ઓવર ઉત્તરાખંડ ગવર્મેન્ટ્સ, ઉત્તરાખંડ રાજ્ય સરકારના એલેજ્ડ શબ્દ યાદ આવે છે? પહેલા કે બીજા પેસેજમાં જ આપણી સામે શબ્દ આવી ગયો હતો. ટુ એલેજ મીન્સ આક્ષેપ મૂકવો. આપણે ભણ્યા છીએ કે જ્યાં સુધી કોઈ વાત સાબિત ન થઈ જાય ત્યાં સુધી તમે એ વ્યક્તિને ગુનેગાર ન માની શકો. ત્યાં સુધી આરોપિત છે, એના ઉપર આક્ષેપ મુકાયો છે, આરોપ મુકાયો છે કે જે હજુ સુધી સિદ્ધ નથી થયો. તો ભાષામાં વિવેક આવવો જોઈએ. તમે એકદમથી ના કહી શકો કે એણે આવું કર્યું. તમારે ભાષા આ રીતે વાપરવી પડે કે એણે આવું કર્યાનો આક્ષેપ લાગેલો છે, એના ઉપર આરોપ લાગેલો છે. એટલે છાપામાં જુઓ કેટલી જાળવીને ભાષા વાપરે છે. જ્યાં આગળ હજુ સાબિત થયું નથી તો એના માટે શબ્દ શું વાપરે છે? એલેજ્ડ. એલેજ્ડ. એલેજ્ડ
વોટ ઇઝ ઇટ? લેક્સિટી, દેટ ઇઝ શિથિલતા. શિથિલતાનો આરોપ લાગ્યો છે એમના ઉપર. ઇન રેઇનિંગ ઇન શબ્દ નવો આવ્યો. ટુ રેઇન ઇન. ટુ રેઇન ઇન મીન્સ ટુ કંટ્રોલ. સરળ શબ્દો રાખો. ટુ રેઇન ઇન મીન્સ ટુ કંટ્રોલ, અંકુશ લાદવું. ઇઝ ધેટ ક્લિયર? પછી તમારા મગજની અંદર એના સમાનાર્થી આવતા રહેવા જોઈએ. લખતી વખતે એ બધા જ મગજમાં આવવા જોઈએ. જેમ કે કશાક ઉપર અંકુશ લાવવા માટેની વાત મારે લખવાની હશે તો હું શું કરીશ? મારી પાસે ચોઇસીસ કઈ કઈ? જેમ કે સામાન્ય ચોઇસ ટુ કંટ્રોલ. પણ દરેક વખતે હું કંટ્રોલ નહીં લખું. ક્યારેક લખીશ ટુ રિસ્ટ્રિક્ટ. ઓકે, મને ક્યારેક ઈચ્છા થશે તો હું લખીશ ટુ લિમિટ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? દેટ્સ ઇટ. આટલા શબ્દો તો લગભગ તમે જાણતા જ હતા. હવે તમને એક નવો શબ્દ મળ્યો, ટુ રેઇન ઇન. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? દેટ્સ ઇટ. દેટ્સ હાઉ યુ હેવ ટુ યુઝ ધ વર્ડ્સ. ઉત્તરાખંડ ગવર્મેન્ટ્સ એલેજ લેક્સિટી ઇન રેઇનિંગ ઇન. શાને કંટ્રોલ કરવામાં એમણે શિથિલતા દાખવી છે? ઇન મિસલીડિંગ એડવર્ટીઝમેન્ટ્સ. મિસલીડિંગ એટલે ટુ લીડ મીન્સ નેતૃત્વ કરવું. નેતૃત્વ કરવું એટલે કે કોઈકની દોરવણી કરવી. બરાબર? હું તમને ક્યાંક દોરીને લઈ જાઉં તો હું તમને લીડ કરી રહ્યો છું એવું કહેવાય. પરથી શબ્દ બન્યો મિસલીડિંગ, એટલે કે ગેરમાર્ગે દોરનારું, ખોટા માર્ગે દોરનારું, ગેરમાર્ગે દોરનારું. માય પોઈન્ટ ઇઝ, તમે ચાહો તો ભ્રામક શબ્દ પણ વાપરી શકો, અથવા તો ચાહો તો ખોટી જાહેરાત એવો શબ્દ પણ આના માટે ભાષાંતર કરતી વખતે વાપરી શકો. પણ એના કરતાં વધુ બંધ શું બેસે? ગેરમાર્ગે દોરનારું. મારી વાત સમજાય છે? ફોર એન એક્ઝામ્પલ, અહીં આગળ લખ્યું હોત ફોલ્સ એડવર્ટીઝમેન્ટ્સ ફોર એન એક્ઝામ્પલ, તો મારો શબ્દ કયો વાપરવાનો હતો? ખોટી જાહેરાતો. પણ અહીં આગળ ફોલ્સ શબ્દ નથી વાપર્યો. શબ્દ શું વાપર્યો છે? મિસલીડિંગ. તો એના માટે યોગ્ય ભાષાંતર કયું કહેવાય? ગેરમાર્ગે દોરનારું. તમારી સામે ટ્રાન્સલેશનના પણ પેસેજીસ આવશે એક્ઝામમાં, અલગ અલગ એક્ઝામમાં. યુપીએસસીમાં હોય છે, જીપીએસસીમાં હોય છે, ક્લાસ 3માં પણ હોય છે. તો પેલું કહેવાય ને કે શબ્દાનુવાદ થઈ જાય, ભાવાનુવાદ નથી થતો હોતો. એ આ થયું કે તમે ભળતો કોઈક શબ્દ મૂકી દો એટલે શબ્દાનુવાદ તો થયેલો લાગે, પણ એમાં ભાવ નથી વર્તાતો હોતો. તો એ ભાવ આ રીતે પકડવાનો. બરાબર? તો આને શું કહેવાશે? ગેરમાર્ગે દોરનારી જાહેરાતો. તો એને કંટ્રોલ કરવામાં ઉત્તરાખંડ સરકારે શિથિલતા દાખવ્યાનો આરોપ લાગેલો છે, આક્ષેપ લાગેલો છે એમના ઉપર. એ વિશે આવા શબ્દો વાપરીને, આવી કોમેન્ટ કરીને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે શું કર્યું છે? પોતાનો અણગમો વ્યક્ત કર્યો છે. હવે આખું વાક્ય બેસે છે. પોતાનો અણગમો તેઓ વ્યક્ત કરે છે. મિસલીડિંગ એડવર્ટીઝમેન્ટ્સ ઇશ્યુડ ફોર યર્સ. ઇશ્યુડ ફોર યર્સ. આવી ગેરમાર્ગે દોરનારી જાહેરાતો બાબા રામદેવનું પતંજલિ આયુર્વેદ એ વર્ષોથી ઇશ્યુ કરી રહ્યું છે. મિસલીડિંગ એડવર્ટીઝમેન્ટ્સ ઇશ્યુડ ફોર યર્સ. વર્ષોથી એ આ રીતે ઇશ્યુ કરી રહ્યું છે. તીવ્રતા છલકાય છે, ભાવ વર્તાય છે. તમારે દર્શાવવું છે કે આ માણસે બહુ ખોટું કર્યું છે. તો એના માટે અંગ્રેજીમાં કેટલા લાંબા સમયથી આવું કરે છે. આપણે બોલતા હોઈએ ને, કેટલા લાંબા સમયથી, એવું જ્યારે આપણે બોલીએ એટલે સામેવાળાના વ્યક્તિના મગજમાં ભાવ આવી જાય કે આ તો ઘણા સમયથી ખોટું જ કરતો હશે. તો એ જ વાતને જ્યારે તમારે અંગ્રેજીમાં ઉતારવી છે તો આ રીતે કરાય, ફોર યર્સ. અહીંયા લખેલું છે તો એ ખાલી ફોર યર્સ એટલું જ લાગે, પણ એકચ્યુઅલી જ્યારે બોલતા હો ને ત્યારે રીતે બોલે ફોર યર્સ. એટલે સામેવાળા વ્યક્તિના મગજમાં ભાવ આવે. બરાબર? કે આ ભાઈ તો વર્ષોથી આવું ખોટું કરતો આવે છે. Also, in breach of Supreme Court orders. અને સાથે આ તો સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન પણ છે. આના કારણે હેઝ ક્રિએટેડ. ટુ ક્રિએટ મીન્સ
સર્જવું, બનાવવું. એના પરથી શબ્દ બનાવ્યો આપણે ક્રિએશન. શબ્દ આપણે બનાવ્યો ક્રિએટિવિટી, સર્જનાત્મકતા. કંઈક સર્જન કરવું, એના પરથી સર્જનાત્મકતા. હેઝ ક્રિએટેડ રિપલ્સ. રિપલ સમજો છો? પાણી હોય ને, પાણી ઉપર તમે સહેજ એમાં ડિસ્ટર્બન્સ લાવો એટલે નાના નાના તરંગો એની સપાટી ઉપર જોવા મળશે, એના સરફેસ ઉપર જોવા મળશે. પાણી આ મૂકેલું હોય, સ્થિર હોય, તમે સહેજ એની અંદર ડિસ્ટર્બન્સ લાવો એટલે એની અંદર નાના નાના તરંગો જોવા મળશે. બરાબર થતું હોય છે ને, એને કહેવાય રિપલ્સ. બરાબર. એટલે કે આ સમજાવવા શું માંગે છે? એક રીતે પરિસ્થિતિ શાંત હતી, એ શાંત પરિસ્થિતિમાં જાણે કે આવા નાના નાના તરંગો ઊભા થયા, એટલે કે ડિસ્ટર્બન્સ ઊભું થયું. સી ધ બ્યુટી ઓફ ધ લેંગ્વેજ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હેઝ ક્રિએટેડ રિપલ્સ. આવા તરંગો ક્યાં આગળ ઊભા થયા છે? કોની અંદર ઊભા થયા છે? અમોંગ મેની એક્સ જજીસ, એક્સ સીજેઆઈઝ એન્ડ જજીસ ઓફ ધી એપેક્સ કોર્ટ. અહીં આગળ પહેલા જણાવી દઉં, એપેક્સ કોર્ટ એવો શબ્દ કોના માટે વપરાય? સુપ્રીમ કોર્ટ માટે. એપેક્સ એટલે કે સૌથી ઉપરનું. એપેક્સ એટલે કે સૌથી ઉપરનું. તો જ્યારે પણ શબ્દ વપરાયો હોય એપેક્સ કોર્ટ, એટલે તમારે શું સમજવાનું? જે તે દેશની સૌથી ઉપરની કોર્ટ. ભારતમાં જેને કહેવાય છે સુપ્રીમ કોર્ટ, બીજા કોઈક દેશમાં કંઈક અલગ નામે પણ ઓળખાતી હોય. એપેક્સ કોર્ટનો અર્થ શું થાય? એ દેશમાં આવેલી સૌથી ઉપરની સર્વોચ્ચ અદાલત. ઓકે. ઓકે. આના કારણે રિપલ્સ ઊભા થયા છે. કોની અંદર? ઘણા બધા એક્સ જજીસ, પૂર્વ ન્યાયાધીશો, ખાલી પૂર્વ ન્યાયાધીશો નહીં, એક્સ સીજેઆઈએસ, પૂર્વ મુખ્ય ન્યાયાધીશો પણ ખરા ભારતના, અને સાથે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો. ઓકે. અહીં આગળ એક્સ નથી લખ્યું એટલે હાલના ન્યાયાધીશો. ઓકે. એક સવાલ પૂછી લો. હેઝ ક્રિએટેડ શેના સંદર્ભમાં વપરાયું છે? હેઝ ક્રિએટેડ શેના સંદર્ભમાં વપરાયું છે? આખું એક વાક્ય છે, વચ્ચે અલ્પવિરામો ઘણા બધા આવે. બરાબર. એને ઉકેલાવડાવી રહ્યો છું તમારી પાસે, પણ હવે મને એ સમજાવો કે અહીંયા આગળ જે હેઝ ક્રિએટેડ, એની આગળ તો ઘણું બધું લખાઈ ગયું, તો હેવ કેમ ના આવ્યું? હેઝ કેમ આવ્યું? વોટ ઇઝ યોર આન્સર? હેઝ ક્રિએટેડ આવ્યું એટલે પહેલા એ તો સ્પર્શ થાય ને મગજમાં, પૂર્ણ વર્તમાન કાળ છે. યસ ના? તો હેઝ ક્રિએટેડ એ કોના માટે વપરાયું છે? યસ. કોણ હમણાં કોઈક બોલ્યું ને? યસ, બોલો. કશાકે ન્યાયાધીશોની અંદર આવા રિપલ્સ ઊભા કર્યા છે, તરંગો ઊભા કર્યા છે, એમને ડિસ્ટર્બ કર્યા છે, એવું એ કહેવા માંગે છે. મેં તમને હિન્ટ આપી દીધી. સોરી, સ્પેસિફિક પોઈન્ટ. કઈ બાબત રિપલ્સ ઊભા કરી રહી છે? યસ. યસ, આગળ સ્પેસિફિક બનો. સ્પેસિફિક શબ્દ આમાંથી શોધીને આપો. એમ નહીં કે ગુજરાતીમાં તમે બોલી દેશો. મને સ્પેસિફિક ટર્મ એ શોધીને આપો કે જેના માટે હેઝ ક્રિએટેડ એવો શબ્દ વપરાયો છે. ધેટ્સ ઇટ.
આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હવે તમે આને આ રીતે જુઓ. વાસ્તવમાં વાક્ય શું છે ખબર છે? બહુ ધ્યાનથી સમજજો. જસ્ટિસ અહસાનુદ્દીન અમનુલ્લાહs વી વિલ રિપ યુ અપાર્ટ એક્સપ્રેશન ઓફ ડિસ્પ્લેઝર. ફલાફલા ન્યાયાધીશની આ કોમેન્ટ, અણગમાની આ અભિવ્યક્તિ હેઝ ક્રિએટેડ રિપલ્સ. વાક્ય આટલું જ છે વાસ્તવમાં. અહીંયાથી વાક્ય સીધું ક્યાં આવે? અહીંયા આગળ. અર્થ શું થયો? 1, 2 અને આ જે 3 લાઇન્સ દેખાય છે ને, એ 3 લાઇન શેના વિશે છે? એક્સપ્રેશન ઓફ ડિસ્પ્લેઝરને સમજાવવા વિશે છે. લેટ મી રિપીટ. વાક્ય ફક્ત આટલું જ છે કે ન્યાયાધીશે ફલાણી કોમેન્ટ કરી. એ કોમેન્ટથી જૂના ન્યાયાધીશો અને અમુક હાલના ન્યાયાધીશો એ ડિસ્ટર્બ થયા છે, ઇરિટેટ થયા છે. કહેવું તેમને આટલું જ છે, પણ પછી વાચકના મગજમાં એ સવાલ થશે ને, પેલા ભાઈએ એવું તે વળી શું કહી દીધું કે જેથી આ લોકોના મગજમાં ડિસ્ટર્બન્સીસ ઊભા થયા? તો આ લોકોએ શું કર્યું? એ કોમેન્ટનું તમને વિવરણ આપ્યું, એ ડિસ્ક્રાઇબ કરીને તમને આપી, એનું ઇલેબોરેશન તમને આપ્યું કે જો એમણે આવું કહ્યું. ઓકે, અર્થ એ થયો અહીંયાથી લઈને અહીંયા સુધી આ જે શબ્દો તમને દેખાય છે, આ બધા એક્સપ્લેનેશન છે. શેનું એક્સપ્લેનેશન વત્સલ? કોમેન્ટ વિશેનું એક્સપ્લેનેશન છે. એની સમજૂતી તમને પૂરી પાડે છે. ઓકે ઓકે. હવે આને એક વાક્ય ન રાખવું હોય, અલગ અલગ વાક્યોમાં લખવું હોત તો શું થાત? There is an allegation on Uttarakhand government that it is showing laxity in reining in misleading advertisements issued for years by Baba Ramdev's Patanjali Ayurved and also in breach of Supreme Court orders, something. આ વાક્યમાં આપણે શું કર્યું? ઉત્તરાખંડ રાજ્ય સરકાર ઉપર આરોપ લાગે છે કે તે શિથિલતા દાખવી રહી છે. શા બાબતે શિથિલતા દાખવી રહી છે? આ બધી બાબતે. પૂર્ણ વિરામ. વાક્ય પતી ગયું. એટલે કે ઉત્તરાખંડ રાજ્ય સરકાર ઉપર કયો આરોપ લાગેલો છે આપણે કહી દીધું. નેક્સ્ટ. In regard to this, આના સંદર્ભમાં જસ્ટિસ ફલાણા his we will rip you apart expression of displeasure has created ripples. આ થઈ ગયું બીજું વાક્ય. વાત સમજાય? આ એક વાક્યને આપણે બે વાક્યમાં વહેંચી નાખ્યા. કેવી રીતે? પહેલા વાક્યમાં શું કહ્યું? ઉત્તરાખંડ રાજ્ય સરકાર ઉપર કયો આરોપ લાગેલો છે એ આરોપને પહેલા વાક્યમાં સમજાયો, અને બીજા વાક્યમાં શું કહ્યું? આ આરોપના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના જજે ફલાણી કોમેન્ટ કરી કે જેના કારણે જજીસની અંદર અસંતોષ ઊભો થયો છે. એને બીજા વાક્ય મૂકી દીધું. એક વાક્યને બે વાક્યમાં વહેંચી નાખ્યું. હવે તમે આ રીતે પણ કરી શકતા. કઈ રીતે? પહેલું વાક્ય બનાવી દેતા જજની કોમેન્ટ વાળું. મતલબ પહેલું વાક્ય આવું બનાવી શકત કે જસ્ટિસ XYZ we will rip you apart expression of displeasure has created etc. એટલે કે પહેલા વાચકના મગજમાં શું આવ્યું કે જજે જે કોમેન્ટ કરી એનાથી જૂના ન્યાયાધીશોની અંદર અસંતોષ ઊભો થયો છે. પછી સમજાવત કે એણે આવી કોમેન્ટ કેમ કરી એ બીજા વાક્યમાં. He made such a comment because there is alleged laxity by the Uttarakhand government in reining in etc. Are you getting my point? એક વાક્યને તમે બે વાક્યમાં વહેંચી શકો
અને બંને વાક્યમાં મેં તમને વેરાયટી બતાવી. તમે ચાહો તો ક્યારેક જજવાળી કોમેન્ટને પહેલાં મૂકી શકો, ચાહો તો ક્યારેક એને બીજા ક્રમે રાખીને પહેલા ક્રમે શું મૂકી શકો, ઉત્તરાખંડ સરકાર ઉપર કયા આરોપ લાગ્યા છે તે. આ કરતા રહેવાનું, વાંચી નહીં નાખવાનું, ખાલી શબ્દ આવે ખાલી ભેગા નહીં કરી દેવાના, એને વેરાયટીમાં વિચારવાનું. ઇઝ ધેટ ક્લિયર? કારણ કે હું સમજુ છું ત્યાં સુધી સામાન્ય રીતે અંગ્રેજી જે છોકરાઓ હજુ એટલું બધું નથી જાણતા, જાણે છે તો માપસરનું જાણે છે, એ આટલા લાંબા વાક્યો લખવા માટે સક્ષમ નથી હોતા. બરાબર? આટલું લાંબુ વાક્ય લખવું એ બહુ અઘરું થઈ જાય. તો એટલા માટે હું તમને વેરાયટી આપી રહ્યો છું કે તમે એને નાના નાના વાક્યોમાં પણ વહેંચી શકો. રાઈટ? ઓકે, નેક્સ્ટ. કોર્ટ પ્રોસિડિંગ્સ, અદાલતની કાર્યવાહીઓ. દે સેડ, દે એટલે કોણ? આ બધા જજીસ. સેટ સ્ટાન્ડર્ડ્સ ઓફ, ધારાધોરણો સેટ કરે છે. મને કોઈ કહેશે સેટ કેમ આવ્યું, સેટ્સ કેમ ના આવ્યું? સેટ સ્ટાન્ડર્ડ્સ કોના માટે વપરાયેલ શબ્દ છે? કોર્ટ પ્રોસિડિંગ્સ માટે. કોર્ટ પ્રોસિડિંગ્સ સેટ સ્ટાન્ડર્ડ્સ. ટુ સેટ સ્ટાન્ડર્ડ્સ મીન્સ ધારાધોરણો સ્થાપિત કરવા, ધારાધોરણો નક્કી કરવા. ધારાધોરણો, સ્ટાન્ડર્ડ્સ, બહુવચન થયું તો અહીં આગળ શબ્દ શું આવે? સેટ. એક વચન હોત, કોર્ટ પ્રોસિડિંગ હોત, તો શબ્દ શું આવત? સેટ સ્ટાન્ડર્ડ્સ. ઇઝ ધેટ ક્લિયર? કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. કોર્ટ પ્રોસિડિંગ્સ સેટ સ્ટાન્ડર્ડ્સ, સાદો વર્તમાન કાળ છે. કોર્ટ પ્રોસિડિંગ્સ એ ધારાધોરણો નક્કી કરતી હોય છે. આવું રિપોર્ટર નથી કહેતા. રિપોર્ટર કહેવા માંગે કે આ જજીસ કહે છે. હું નથી કહેતો, જજીસ કહે છે. એ કહેવા માટે એને શું કર્યું? કોર્ટ પ્રોસિડિંગ્સ પછી શું લખ્યું? દે સેડ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. હવે આ જ વસ્તુને ચાહત તો આ રીતે પણ કરી શકત. દે સેડ ને પહેલા લખી નાખત. દે સેડ કોર્ટ પ્રોસિડિંગ્સ સેટ સ્ટાન્ડર્ડ્સ. વાત એની જ થઈ. બરાબર? તમને એ રીતે લખીને આપ્યું તો ઝડપથી સમજાત. બરાબર? પણ ભાષાના લોકો થોડી કોમ્પ્લેક્સ બનાવતા હોય. કોમ્પ્લેક્સ કરતા કહું કે એને એન્ગેજિંગ બનાવતા હોય. બરાબર? તમારું મગજ એ પ્રમાણે રિએક્ટ કરે એ માટે એ બનાવતા હોય. કોર્ટ પ્રોસિડિંગ્સ દે સેડ સેટ સ્ટાન્ડર્ડ્સ. શેના ધારાધોરણો? અદાલતની કાર્યવાહીથી સ્થાપિત થાય છે. શેના ધારાધોરણો? સ્ટાન્ડર્ડ્સ ઓફ સોબ્રાઇટી. સોબ્રાઇટી. સોબ્રાઇટી મીન્સ, તમે એક શબ્દ કદાચ સાંભળ્યો હશે, સોબર. સોબર મીન્સ મતલબ કહેતા કે આની પર્સનાલિટી બહુ સોબર છે, સિરિયસ, ગંભીર. જે પેલું મશ્કરી કરતું હોય, ઉછળકૂદ કરતું હોય એવું નહીં. પ્રમાણમાં જે ધીર ગંભીર હોય એના માટે શબ્દ શું વપરાય? સોબર. આમ તો રિયલ ઇંગ્લિશમાં એનો અર્થ એ થાય કે વન હુ ઇઝ નોટ હેવિંગ દેટ વન હુ ઇઝ નોટ અફેક્ટેડ બાય આલ્કોહોલ. દારૂથી જે પ્રભાવિત ન હોય અને પર જેની અસર ના આવી ગઈ હોય એવા વ્યક્તિ માટે સોબર શબ્દ વપરાતો હોય. પણ અહીં આગળ દારૂનો તો કોઈ અર્થ છે જ નહીં, તો સોબરનો કયો અર્થ લેવાનો છે? એવા વ્યક્તિ કે જે પ્રમાણમાં વધુ ગંભીર હોય. બરાબર? એના પરથી શબ્દ બન્યો સોબ્રિટી, અથવા તો સોબ્રાઇટી કદાચ કોઈક બોલે. એને શું કહીશું આપણે? ગંભીરતા. બરાબર? એન્ડ રિસ્ટ્રેન્ટ. રિસ્ટ્રેન્ટ મીન્સ કંટ્રોલ. બરાબર છે? જેમ આપણે અગાઉ શબ્દ વાપરો રિસ્ટ્રિક્ટ, રિસ્ટ્રિક્ટ પરથી શબ્દ બને રેસ્ટ્રિક્શન. બરાબર? તો એ જ રીતે તમે રિસ્ટ્રિક્શનની જગ્યાએ શબ્દ વાપરી શકો રિસ્ટ્રેન્ટ. ગોટ માય પોઈન્ટ? રિસ્ટ્રેન્ટ એટલે પણ એક રીતે અંકુશ અથવા તો બંધન. રાઈટ?
વારંવાર છાપામાં તમે આ શબ્દ વાપરશો, જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ્સ. જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ્સ એટલે કે ન્યાયિક બંધનો, રાઈટ? ન્યાયતંત્ર દ્વારા લાદવામાં આવેલા બંધનો. તો શું કહે છે? અદાલતની જે કાર્યવાહીઓ હોય છે એ ધારાધોરણો સ્થાપિત કરે છે. શાના? ગંભીરતાના અને સાથે મર્યાદાઓના, બંધનોના, કે ન્યાયિક બંધનો કેવા હશે એના ધારાધોરણો એ કોર્ટ પ્રોસિડિંગ્સ દ્વારા સ્થાપિત થતા હોય છે. એન્ડ હેવ સર્વડ એઝ અ પ્લેટફોર્મ, અને સાથે જ આ ન્યાયિક પ્રક્રિયાઓ જે છે, અદાલતોમાં થતી કાર્યવાહીઓ જે છે, દે સર્વ એઝ અ પ્લેટફોર્મ, એક પ્લેટફોર્મનું કામ કરે છે. શાનું પ્લેટફોર્મ? ફોર ડિસ્પેશનેટ ડિબેટ. કોર્ટ પ્રોસિડિંગ્સ ગંભીરતાના માનકો સ્થાપિત કરે છે. ન્યાયતંત્ર દ્વારા લાદવામાં આવતા બંધનોના માનકો સ્થાપિત કરે છે. સાથે શું કહે છે? એક પ્લેટફોર્મ તરીકે પણ વર્તે છે. અદાલતો એ પ્લેટફોર્મ તરીકે પણ વર્તે છે. એની કાર્યવાહીની અંદર તમને એક પ્લેટફોર્મ જોવા મળશે. શાનું પ્લેટફોર્મ? પ્લેટફોર્મ ફોર ડિસ્પેશનેટ ડિબેટ. ડિબેટ પણ કેવી? ડિસ્પેશનેટ. શબ્દ નથી વાપરતા આપણે. હી ઇઝ વેરી પેશનેટ અબાઉટ ઇટ. અર્થ શું સૂચવીએ છીએ? એની અંદર એ કામ માટેનો ખૂબ જ જુસ્સો છે, પેશન છે. આમ વાત સારી લાગે. અલગ અલગ વસ્તુઓ માટે આપણે પેશનેટ હોવું જોઈએ. જુસ્સો સ્વીકારવું. સ્પિરિટ, પેશન, જુસ્સો એ છેવટે છે એક ઇમોશન, લાગણી, ભાવ. અને જો લાગણીનો અતિરેક થાય, એ તમારા ઉપર વધુ પડતી હાવી થઈ જાય, તમે તમારી વિચારવાની ક્ષમતા ગુમાવી બેસો. તમે અતાર્કિક બની જાઓ, ઇરેશનલ બની જાઓ, ભાવનાઓમાં તણાઈને ખોટું કરી નાખો. તો એને કંટ્રોલ કરવી ખૂબ જરૂરી હોય છે. એટલે પેશનેટની વિરુદ્ધનો શબ્દ બન્યો ડિસ્પેશનેટ. ડિસ્પેશનેટ ડિબેટનો અર્થ એ થયો કે ભાવનાઓમાં તણાઈને કરવામાં આવેલી ડિબેટ હોય એવી નહીં, તાર્કિકતાના આધારે જ્યાં ડિબેટ થતી હોય એવી ડિબેટને શું કહેવાય? ડિસ્પેશનેટ ડિબેટ. નથી હોતું. કોંગ્રેસ બીજેપીનું ચાલતું હોય તો વાત આ જ આવે, તમે આટલા વર્ષોમાં શું કર્યું, પેલા કહે કે તમે 10 વર્ષમાં શું કર્યું. બરાબર. બસ લાગણીઓમાં તાણી જવાની વાત હોય, તથ્યો ક્યાંય આવતા ના હોય. તો આવી ડિબેટને શું કહેવાય? પેશનેટ ડિબેટ. બસ લાગણીને લાગણીની જ વાત હોય, બરાબર, તથ્યોની વાત ના હોય. ડિસ્પેશનેટ એટલે કે રેશનલ ડિબેટ. લોજિકના આધારે, ફેક્ટ્સના આધારે ડિબેટ થતી હોય. કહેવાય કેટલી મોટી વાત કહે છે કે અદાલતમાં જે વાસ્તવમાં કાર્યવાહીઓ થતી હોય છે ને, એ તો એક પ્રકારનું પ્લેટફોર્મ છે. શેના માટેનું પ્લેટફોર્મ છે? ડિસ્પેશનેટ ડિબેટ્સ માટેનું પ્લેટફોર્મ છે. ભાવનાઓમાં તણાઈને ત્યાં આગળ કોઈ વાત નથી કરતું, તથ્યો સાથે જ વાત કરે છે. એટલે રિવોલ્વિંગ અરાઉન્ડ, એવી ડિબેટ્સ કે જેની શેની ઇર્દ ગિર્દ, શેની આસપાસ ઘૂમે છે, રિવોલ્વ કરે છે. રિવોલ્વિંગ અરાઉન્ડ લીગાલિટી, જેમાં વાત હોય છે કાયદેસરતાની. લીગાલિટી એટલે કે કાયદેસરતા. કોન્સ્ટિટ્યુશનાલિટી એટલે કે બંધારણની વાત એમાં હોય છે. એન્ડ રૂલ ઓફ લો, કાયદાના શાસનની એમાં વાત હોય છે. રાઈટ ના? સમજાયું આખું વાક્ય? આ જે જૂના ન્યાયાધીશો છે એ શું કહી રહ્યા છે કે ભાઈ વાસ્તવમાં તમે સમજો કે અદાલતની કાર્યવાહીનો હેતુ શું છે, અદાલતની કાર્યવાહીઓ કામ શું કરે છે. શું કામ કરે છે? તો એ ધારાધોરણો સ્થાપિત કરે છે. શાના માટેના ધારાધોરણો સ્થાપિત કરે છે? ગંભીરતા માટેના, ન્યાયતંત્ર દ્વારા લાદવામાં આવતા બંધનો માટેના ધારાધોરણો સ્થાપિત કરે છે. અને સાથે એક પ્લેટફોર્મ તરીકે વર્તે છે કે જ્યાં આગળ તમે ડિસ્પેશનેટ ડિબેટ કરી શકો, કે જે ડિબેટ હોય લીગાલિટી વિશે, કોન્સ્ટિટ્યુશનાલિટી વિશે, રૂલ ઓફ લો એટલે કે કાયદાના શાસન વિશે. આવી રજૂઆત કરીને સમજાવવા શું માંગે છે? કોર્ટ પ્રોસિડિંગ્સનું મહત્વ. કોર્ટ પ્રોસિડિંગ્સનું મહત્વ કે જેથી પોતાનો પક્ષ મજબૂત કરી શકે. કેવો પક્ષ? કે ભાઈ કોર્ટ પ્રોસિડિંગ્સમાં તો આવું બધું કરવાનું હોય, આવી બધી કોમેન્ટ ના કરવાની હોય. તમે ખાલી એટલું કહી દો કે યાર આ કોમેન્ટ કરીએ ખોટું કહેવાય, એવું તો કોઈ પણ કહી શકે. પણ એવી કોમેન્ટ કરવી ખોટું કેમ કહેવાય? તો એના માટેની તમારી દલીલ તો મૂકવી પડશે. એમની દલીલ છે, બરાબર.
હું વારંવાર નથી કહેતો બરાડા ના પડાય તો ન જ પડાય, ટીચર તરીકે ક્યારેય ના પડાય, એ વિદૂષકનું કામ છે, બરાબર. એ શું છે તો ત્યાં આગળ જરૂરી એ બને કે ટીચર હોય ભણાવવાનું કામ કરે અને બીજી વાતોમાં કેમ રસ લેવો પડે. એને ભણાવવાનું તો માત્ર ભણાવે, વિષયને સમજાવે, દેટ્સ ઇટ. ઇઝ ધેટ ક્લિયર? એનું એક સ્ટાન્ડર્ડ મેન્ટેન થવું જોઈએ. એ સેમ વસ્તુ અત્યારે કહી રહ્યા છે, બરાબર. આપણે સુપ્રીમ કોર્ટના જજની વાતો કરી રહ્યા છે. ઓકે, લાસ્ટ. ધ મચ ફિયર્ડ એટલે કે સી કેટલું સરસ મજાનો શબ્દ બનાવ્યો છે બે શબ્દોને જોડીને. મચ ફિયર્ડ એટલે કે જેનો ખૂબ ડર લાગતો હોય, બરાબર. મચ ઘણું બધું, ફિયર્ડ એટલે કે જેનો ડર લાગે, જેની બીક લાગે તેવું, બરાબર. તમે પરીક્ષા આપી દીધી, પછી એક દિવસ હશે કે જ્યારે પરિણામ આવશે, બરાબર. તો બોલાય ધ મચ ફિયર્ડ ડે હેઝ અરાઇવ્ડ, બરાબર. જેની ખૂબ બીક લાગતી હતી એ દિવસ આખરે આવી ગયો, બરાબર. ધેટ થિંગ. ધ મચ ફિયર્ડ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. પેલા ભાઈ હોય ને તમને 11:30 આવવાનું કહો, 11:30. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ તો આપ જાણો છો, વોટ ઇઝ ઇટ? અદાલતની અવમાનના, અદાલતનું તમે અપમાન કરો અને શું કહેવાય? કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. કોર્ટનું કોઈ જજમેન્ટ આવે ને તો એ લોકો એના વિશે બોલતા ગભરાતા હોય છે કે અદાલત પાસે એક એક્સ્ટ્રાઓર્ડિનરી પાવર છે, મારું તમે અપમાન કર્યું એવું કહીને એ તમારી વિરુદ્ધ એક્શન લઈ શકે. કાયદો પણ બનેલો છે, તમે ભણ્યા છો પોલિટીમાં, તમને એની સજા મળી શકે. એટલે લોકો એના વિશે કંઈ પણ ટિપ્પણી કરતા ગભરાતા હોય છે, બરાબર. એટલે હવે કોર્ટે કંઈક કહ્યું તો માની જ લેવાનું મારે, નહીં તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો ચાર્જ લગાવી દેશે મારા ઉપર, રાઈટ. તે શું કહે છે? મચ ફિયર્ડ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. આ જે ખ્યાલ છે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો, પાવર વોઝ મેન્ટ એટલે કે આ જે તમને પાવર આપવામાં આવ્યો છે કે જેનાથી લોકો ગભરાય છે, વોઝ મેન્ટ એ શાના માટે આપવામાં આવ્યું હતું? મેન્ટનો અર્થ સમજો છો ને? કોઈક વસ્તુ શાના માટે બનાવાયેલી છે એ સૂચવવા માટે તમે શબ્દ વાપરશો મેન્ટ. ફોર એન એક્ઝામ્પલ, ધીસ પેન ઇઝ મેન્ટ ફોર રાઇટિંગ. આ પેન શા માટે બનાવાયેલી છે? લખવા માટે. ફરી વાર કહીશ, વારંવાર કહીશ, તમે બુકની અંદર મેન્ટ એવું વાંચી લીધું એમ ના ચાલે, વ્યવહારમાં ઉતારો કોઈ પણ જગ્યાએ. ધીસ ચેર ઇઝ મેન્ટ ફોર સિટિંગ, બરાબર. આવા 10-15 વાક્યો બનાવી દેવાના ઘરે જઈને, ધીરે ધીરે પછી એ ભાષામાં આવતું જશે. તો અદાલતોને જે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો પાવર આપવામાં આવ્યો છે કે હવે સી એ સીધું લખી શકતા હતા, ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પાવર વોઝ મેન્ટ, પણ એવું ન લખ્યું. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પાવરની પહેલા શું લખ્યું? મચ ફિયર્ડ. એટલે કે એ આનું વિશેષણ થયું. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો પાવર તો ખરો, પણ એ પાવર કેવો છે કે જેનાથી લોકો ગભરાય છે, બરાબર. હવે આ વસ્તુને આપણે લખતા હોઈએ ને, આપણે મીન્સ જે સારું બહુ અંગ્રેજી નથી જાણતા એ કઈ રીતે લખશે? The courts have the power regarding the contempt of court, which creates fear among the people, something. આપણે આટલું લાંબુ લખીશું, રાઈટ. એ આખી વસ્તુને એમણે શું કર્યું? બે શબ્દોમાં લાવીને મૂકી દીધી, મચ ફિયર્ડ, રાઈટ. ઇંગ્લિશ ઇમ્પ્રેસિવ આ રીતે બને કે જ્યાં આગળ તમે લાંબી વસ્તુઓને ટૂંકમાં લાવી શકતા હો. જેમ કે આપણે ગુજરાતીમાં નથી હોતું શબ્દ સમૂહ માટે નહીં શબ્દ, 4-5 શબ્દો વાપરવાની બદલે જો તમે એક શબ્દમાં એ જ વાત કહી શકતા હોય તો એ જ કરો ને. તો અમુક જગ્યાએ લોકોને તમે વધારે પડતું લાંબુ બોલતા જોશો તો એનું કારણ એ નથી કે એમાં વિગતો વધારે છે, એનું કારણ એ છે કે વાસ્તવમાં એમની પાસે શબ્દોની કમી છે, ટૂંકમાં કહેવાની આવડત એમની પાસે નથી. ગોટ ધ પોઈન્ટ? ઓકે. ધ મચ ફિયર્ડ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પાવર, આ પાવર કે જેનાથી લોકો બહુ વ્યાપક પ્રમાણમાં ગભરાય છે, વોઝ મેન્ટ શા માટે આપવામાં આવ્યો હતો તમને પાવર? ટુ મેન્ટેન રૂલ ઓફ લો. તમને શા માટે આપવામાં આવ્યું હતું? કે જેથી તમે કાયદાનું શાસન જાળવી રાખો.
ડિગ્નિટી ઓફ કોર્ટ્સ જાળવી રાખો, અદાલતોનું સન્માન, એની ગરિમા જાળવી રાખો. એન્ડ સેન્ક્ટિટી ઓફ ધેર ઓર્ડર્સ. શબ્દ છે સેન્ક્ટિટી. સેન્ક્ટિટી મીન્સ પવિત્રતા. પવિત્રતા. ધ ક્વોલિટી ઓફ બિંગ હોલી. હોલી એટલે હોળી નહીં, હોલી, HOLY. હોલી મીન્સ પવિત્ર. સેક્રેડ પણ શબ્દ છે પવિત્ર માટે. તો અદાલતોના જે આદેશ છે ને એને પવિત્ર માનવામાં આવે. પવિત્ર કેમ? તો ભાઈ એ તો છે કે જે આપણી વચ્ચેના વિવાદોનું સમાધાન કરે છે, એનો ઉકેલ લાવે છે. હવે જો એના આદેશોને પણ તમે માન્યતા નહીં આપો, બરાબર, તો પછી બચશે શું? વ્યવસ્થા આખી ભાંગી પડશે. તો એ કહે છે કે અદાલતોના જે આદેશો છે એની પવિત્રતા જાળવી રાખવા માટે, કાયદાનું શાસન જાળવી રાખવા માટે, અદાલતોની ગરિમા જાળવી રાખવા માટે એમને આ પાવર આપવામાં આવ્યો છે કે જેનાથી લોકો ગભરાય છે. લોકો ગભરાય છે. They said. Is that clear? That's it. પ્રમાણમાં અઘરું હતું હું જાણું છું, પણ તોય રોજ રોજ આવી પ્રેક્ટિસ કરતા રહેવાનું છે. સમરાઇઝ કરી લઈએ. શું શું શીખ્યા? એપોસ્ટ્રોફી એસ તો આપ જાણતા જ હતા. નવું એક એક્સપ્રેશન શીખ્યા, દેટ ઇઝ રિપ યુ અપાર્ટ. સાથે બ્રિજ શબ્દને પાછો વપરાતા જો. RILE એક નવો શબ્દ આપણે શીખ્યા. એમ્ફેસાઇઝ એક નવો શબ્દ આપણે શીખ્યા. સ્પાર્ક, કન્સર્ન, લેક્સિટી, એડવોકેટ ને વર્બ તરીકે વાપરતા શીખ્યા. અપહોલ્ડ શબ્દ શીખ્યા. બરાબર છે? ઓકે. કોમેન્ટ માટે ચાહો તો તમે એક્સપ્રેશન શબ્દ પણ વાપરી શકો, પણ જો એ મેચ થતું હોય તો. દર વખતે નહીં. અહીં આગળ મેચ થાય છે એટલે એમણે વાપર્યું છે. દરેક જગ્યાએ થાય એવું જરૂરી નથી. બરાબર. ડિસ્પ્લેઝર શબ્દ નવો એક શીખ્યા. એલેજ તો તમે જાણતા જ હતા લાસ્ટ સેશનથી. રેન ઇન એક નવો શબ્દ શીખ્યા. મિસલીડિંગ શબ્દ ક્યારે વપરાય, ભ્રામક ક્યારે વપરાય એ અંગે આપણે વાત કરી. ઓકે. રિપલ્સ શબ્દ આપણે શીખ્યા. ઓકે. ઓલમોસ્ટ 7 થી 8 નવા શબ્દો આપણામાં શીખીએ છીએ અને વચ્ચે ઘણું બધું ગ્રામર. ઇઝ ધેટ ક્લિયર? ધેટ્સ ઇટ. આશા રાખું કે આ પેસેજ આપને સમજાયો હશે. એક પેસેજ જો આપણે આ રીતે કરીએ છીએ, તમારું ટાર્ગેટ એ હોવો જોઈએ કે આના સિવાયનો એટલીસ્ટ બીજો એક પેસેજ, આઈડિયલી તો 2-3 બીજા હોવા જોઈએ, પણ તોય વધારે ન થાય એટલે મેં કહ્યું કે બીજા થાય ના થાય એટલીસ્ટ એક પેસેજ તો રોજ તમારો આના સિવાયનો જાતે પણ થવો જોઈએ. રોજના આવા 2 પેસેજીસ 3 પેસેજીસ કરતા રહો તો કોઈ કારણ જ નથી કે આપણું અંગ્રેજી કેમ ન સુધરે. બરાબર. ઇટ્સ ઓલ અબાઉટ હાઉ યુ અપ્લાય યોર લેંગ્વેજ ઇન યોર બિહેવિયર ઇન રૂટીન. તો એ પ્રયત્ન આપણે કરતા રહેવાનું છે. આ સેશન અહીં આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ. આવનારા સેશનમાં નવા પેસેજ સાથે પાછા મળીએ. થેન્ક યુ.